નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલની અંદર આપણે ખેડૂત સિવાય જે રજિસ્ટ્રેશન થઈ ગયેલા છે જે ખેડૂતોના, તો એને આપણે જમીન રેકોર્ડ બતાવતો નથી અને ખેતીવાડી ખાતામાં અરજી પણ થતી નથી. તો આ ખેડૂત સિવાયના રજિસ્ટ્રેશનને આપણે ખેડૂતમાં કઈ રીતે કન્વર્ટ કરવું એના માટે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર બતાવીશું. તો અંત સુધી વિડીયો જોજો. સૌપ્રથમ આપણે મોબાઈલ નંબરથી એની લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી આપણે જોઈશું તો ખેતીવાડી જે ખાતાની અરજીઓ છે આ લોગિનની અંદર આપણે બતાવશે નહીં, કારણ કે આપણે પશુપાલન માટે લોગિન કર્યું હતું. તો આપણે આના માટે આપણે પ્રોફાઇલ ઓપન કરવાની રહેશે. પ્રોફાઇલ ઓપન કર્યા પછી નીચે ખૂણામાં આપણે નોંધણી પ્રકારની ખેડૂત તરીકે બદલો એવું ઓપ્શન આપેલું છે ડાબી બાજુ, એની પર ક્લિક કરી અને યસ ઉપર ક્લિક કરીશું. જેવા યસ ઉપર ક્લિક કરીશું એટલે આપણી પ્રોફાઇલ લોગ આઉટ થઈ જશે થોડી વારમાં. તો આપણે ફરીથી લોગિન કરીશું અને લોગિન કર્યા બાદ ખેતીવાડી ખાતાની યોજનાઓ આપણા લોગિનની અંદર હવે ખુલી અને બતાવશે. તો આપણે કોઈ બી એક યોજના સિલેક્ટ કરીએ, દાખલા તરીકે ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની અંદર આપણે અરજી કરો ઉપર ક્લિક કરીશું. અરજી ખુલ્યા પછી આગળની માહિતી માટે બીજી તમે આધાર કાર્ડની જે બધી માહિતી તમે ભરી અને આગળ વધી શકો છો. ત્યારે છેલ્લે તમને જો જમીનનો ઓપ્શન બતાવે છે ત્યાં જઈને તમારી જમીન પણ એડ કરી શકશો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.